સુરતથી સાપુતારા ખાતે પ્રવાસીઓને લઈ આવેલ ખાનગી ટ્રાવેલ્સની બસને સાપુતારાના ઘાટ માર્ગમાં માલેગાંવ નજીક યુ ટર્નમાં અકસ્માતે નડતા બે બાળકોના મોત નીપજ્યા હતા તો બસમાં સવાર 34થી વધુ મુસાફરોને ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સુરતના ગોપીપુરા અને બેગમપુરા વિસ્તારમાંથી સાપુતારા ખાતે પ્રવાસીઓને લઈને આવેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ જે સાંજના સમયે પરત સુરત જઈ રહી હતી તે સમયે સાપુતારા ઘાટ માર્ગમાં આવેલ માલેગામ ખાતે યુ ટર્નમાં બસ ચાલકે ઓવરટેક કરવાની લાઈનમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ માર્ગની સાઈડના સંરક્ષણ દિવાલ સાથે અથડાઈ ખીણમાં ખાબકતા મુસાફરોના ચીચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ ઘટનામાં બે બાળકોના મોત નીપજ્યા હતા તો 34 જેટલા મુસાફરોને ઈજા થઈ છે, જેમાં 4 મુસાફરોને ગંભીર ઈજા થઈ હતી। બસમાં 66 જેટલા લોકો સવાર હતા। ત્યારે આ બનાવના પગલે સાપુતારા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। ઘટના સમયે સ્થાનિક પોલીસે દોડી આવી રાહત કાર્ય હાથ ધર્યું છે। દુર્ઘટનાગ્રસ્ત બસમાં સુરતના ખંડેરાવપુરા, અકબર શહીદ, બેગમપુરાના લોકો સવાર હતા। શનિવારે રાત્રે વરાછાના બાપા સીતારામ ટ્રાવેલની બસ નંબર GJ05BT9393 સગ્રામપુરા પાસેથી સાપુતારા માટે ઉપડી હતી। સાપુતારામાં સેલગાંવ કરી તેઓ રવિવારે સાંજે પર્યટકો સુરત રવાના થયા હતા। સાપુતારાથી 2 કિલોમીટરના અંતરે બસના ચાલકે ઓવરટેકની લાઈનમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેથી બસ પલટી મારી ગઈ હતી। આ અકસ્માતમાં બસમાં સવાર ગોપીપુરા મોમનાવાડના 7 વર્ષીય અતીફા અશફાક શેખ અને 3 વર્ષીય ઉમર અશફાક શેખનું સ્થળ પર મોત નીપજ્યું હતું। સાપુતારામાં બનેલી દુર્ઘટનાની માહિતી મળતા જ પર્યટકોના ખબર અંતર જાણવા સ્વજનોએ દોડધામ કરી હતી। મારું નામ કરણભાઈ રામદાસભાઈ ચૌધરી, હું સામગાનનો રહેવાસી છે। માલેગામ ઘાટમાં એક લક્ઝરી પલટી થતાં સામગાન સ્થળે ખબર પડતા બધા યુવકો, બધા છોકરાઓ મળીને બધા અમે માલેગામ ગયા। એમાંથી લક્ઝરી પલટી થતાં અમે વિચારમાં પડી ગયા કે આ શું થયું એમ। પછી અમે ત્યાં જઈને 10 થી 15 જણને અમે કાઢ્યું। એમાંથી એક છોકરો અને એક છોકરીનું ડેથ થઈ ગયું હતું જગ્યા પર। એમને કાઢીને અમે બીજા સામગાન લઈ આવ્યા। એમાંથી બીજા 16 થી 17 જણા હતા, એમને સામગાન CSC પર અમે સારવાર આપી છે। હમણાં બધા સારા છે અને 2 જણનું ડેથ થયું છે। એમાં સાપુતારાથી જે ફરવા આવેલા હતા સુરતના પેસેન્જર્સની એક જે લક્ઝરી બસ જે છે એ સુરત પાસિંગની જ છે। તો એ માલેગામ ઘાટ પાસે એટલે સાપુતારાથી લગભગ 4-5 કિલોમીટર સુરત તરફના રસ્તા ઉપર ઘાટમાં એક વાહનને ઓવરટેક કરવાના ચક્કરમાં નીચે ખાઈમાં 15-20 ફૂટ જેટલી ખાઈમાં પડી ગઈ છે એ બસમાં ટોટલ 66 લોકો બેઠા હતા। એમાં એક ડ્રાઈવર પ્લસ રસોઈયો, 2 ઓર્ગેનાઇઝર અને 62 જેટલા પેસેન્જર્સ હતા। પેસેન્જર્સમાં નાના મોટા બાળકો અને ફેમિલી સાથેના હતા। સુરતના નાનપુરાના અને નિર્વાણ અખાડા, બેગમપુરાના આસપાસના વિસ્તારોના થોડા ગ્રુપ જ હતા, એ લોકોના ફેમિલી ગ્રુપ જ હતા બધા। એ ગ્રુપમાં એને રાત્રે કંઈક 1 વાગે નીકળ્યા હશે સુરતથી અને આખો સવારે 7 વાગે પહોંચીને સાપુતારા ફરીને સાંજે 5-5 નીકળતા હતા। દરમિયાન એમની આ જે બસ છે 5:30ની આસપાસ આ બસમાં ખાઈમાં ઉતરી ગઈ હતી। એ પૈકી 66 પૈકી 30 જણાના ઇન્જરીઝ થઈ છે, એમાં 2ના ડેથ થયા છે। 2 ડેથ થયા છે, નાના બાળકો છે, એક છોકરો અને છોકરી છે જેની ઉંમર 4-5 વર્ષની છે અને બાકીના 28 પૈકી 4 જણાને સિરિયસ ઇન્જરીઝ થઈ છે। એ સિરિયસ ઇન્જરીના જે પેસેન્જર છે એમને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે। બાકીના 24 પેસેન્જરને નાની મોટી ઇજાઓ થઈ છે, એમને અહીંયા સામગાન ખાતે સારવાર અપાઈ રહી છે અને એ સિવાયના બાકીના જે 36 પેસેન્જર છે એ લોકોને કોઈ ઇન્જરી નથી, એટલે એ લોકો સેવ થઈ ચૂક્યા છે। સાંજે આમ દર શનિ રવિ સાપુતારા ખાતે બંદોબસ્ત હોય જ છે અમારો, એટલે 50 જેટલા સ્ટાફના જે અમારા માણસો છે, હોમગાર્ડ, GID પ્લસ પોલીસ, આ તમામને સ્થાનિક અધિકારીઓ તરત દોડી જતા આ બસમાંથી જે પેસેન્જર્સ હતા એ તમામને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। ગામના સ્થાનિક લોકોની પણ મદદ મળી રહી છે એની અને નજીક જ જે હોસ્પિટલ છે સામગાન CSC ત્યાં પ્રથમ સારવાર માટે લાવેલા હતા। ડ્રાઈવર જે ઓવરટેક કરવા ગયો હતો એક વાહનને, એના ચક્કરમાં આ બસ ખાઈમાં ઉતરી ગઈ છે, અકસ્માત થયો છે। ડ્રાઈવરના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે।